દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ઇમરજન્સી સર્વિસીસ 108 દ્વારા દિવાળી માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. સામાન્ય દિવસો કરતાં દિવાળી અને બેસતા વર્ષના દિવસે 108માં ઇમરજન્સી કોલની સંખ્યામાં 15થી 36% વધારો જોવા મળે છે, જેને ધ્યાનમાં રાખીને 108 ઇમરજન્સી હેલ્પલાઇનમાં કર્મચારીઓ, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ અને પાયલટ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ તૈનાત કરાયા છે. આ વર્ષે 108ની 800થી વધુ એમ્બ્યુલન્સની સાથે ગવર્મેન્ટ હોસ્પિટલની પણ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવશે. આ વધારાની એમ્બ્યુલન્સ અને સરકારની નવી તકનીકના કારણે લોકોને ત્વરિત સારવાર મળી રહેશે. એમ્બ્યુલન્સની સંખ્યા અમારી જે 800 જેટલી એમ્બ્યુલન્સ અગાઉના દિવાળીના સમય દરમિયાન હતી અને એમાં લગભગ અમે 5000 જેટલી એમરજન્સીસને દિવાળીના દિવસે કેટર કરી હતી. અને આ વખતની જો વાત કરવામાં આવે તો 800થી એમ્બ્યુલન્સ વધીને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના વિવિધ હોસ્પિટલ્સ અને આરોગ્ય કેન્દ્રો ખાતે ઉપલબ્ધ લગભગ 550 જેટલી એમ્બ્યુલન્સને અમારી આ એમ્બ્યુલન્સમાં ઉમેરી અને એમાં ટ્રેન્ડ મેન પાવર ડિપ્લોય કરીને ગુજરાત સરકાર દ્વારા લોકોને બધા જ પ્રકારના ઇમરજન્સીના કેસમાં, એ ચાહે સીન અથવા તો ઘરે બનેલી ઇમરજન્સીથી હોસ્પિટલમાં જવું હોય કે હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં જવું હોય, એને સ્ટ્રક્ચર્ડ વેમાં પૂરું સિસ્ટમને ઓવરહોલ કરીને સ્ટ્રીમલાઇન કર્યું છે.